અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી થઈ રહ્યું છે બૃહદ ગીરનું સંરક્ષણ। ગુજરાતના બૃહદ ગીર વિસ્તારના સંરક્ષણ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિઝનરી કામગીરી શરૂ કરવામાં આવી હતી। તેમણે કડક કાયદા અને યોજનાઓને અમલમાં મૂકી, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે, જેના પરિણામે ગીરનો વિસ્તાર વિભિન્ન વન્યજીવો માટે વધુ સુરક્ષિત બન્યો છે। 2019માં ગીરમાં અત્યાધુનિક મોનિટરિંગ યુનિટ સ્થાપવામાં આવ્યું હતું, જે વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે મહત્વપૂર્ણ છે। આમાં સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે કાર્યક્ષમ અને વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ કાર્યને મજબૂત બનાવે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।